નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના આધારે આપણે તત્કાલીન વેગની થોડીક ચર્ચા કરી. તત્કાલીન વેગ અથવા તાક્ષણિક ઝડપ, બરાબર છે. તાક્ષણિક ઝડપ બોલો કે તાક્ષણિક વેગ બોલો, બંને એક જ વસ્તુ છે. તમને વ્યવહારિક વાત કરી કે આપણે એક સ્થળથી બીજા સ્થળ પર જઈએ છીએ તો એક કણ અથવા એ વ્હીકલ જે ગતિ કરે છે તો એ દરમિયાન એની ઝડપ જો એ બદલાતી હોય કન્ટિન્યુ, તો આપણે સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપ પરથી ઉલ્લેખ કરીએ તો જે તે સમયે એ વ્હીકલ ક્યાં હશે એનું સ્થાન આપણને ખબર ન પડે. એના માટે શું કરવું પડે આપણે? તો એના માટે તાક્ષણિક વેગ અથવા તાક્ષણિક ઝડપની વાત કરવી પડે. તાક્ષણિક વેગ અથવા તાક્ષણિક ઝડપ એટલે શું? તો જે તે સમયે આપેલ વ્હીકલના સ્પીડોમીટરનું અવલોકન. જે સાધન જતું હોય એના સ્પીડોમીટર જે દર્શાવે છે જે તે સમયે એક્ઝેક્ટલી એનું તાક્ષણિક વેગ અથવા તાક્ષણિક ઝડપ કહેવાય. પણ એ મળે ક્યારે આપણને? જે તે સમયે વાત કરવી છે આપણે. તો જે તે સમયે વાત કરવી હોય આપણે તો સમય આપણે નાનો કરવો પડે. પણ સમય કેટલો નાનો કરી શકો? તો આપણે ગઈકાલે વાત કરી, લિમિટ બાંધવાની વાત કરી કે તમે વધુ સમયની વાત ના કરો, સમય તમે સૂક્ષ્મ લો. કેટલો? તો બને તેટલો નાનો. તો આપણે લિમિટ લીધી, એમાં લીધું કે સમય શૂન્યની નજીક પણ શૂન્ય નહીં. તમને ઉદાહરણ પણ આપ્યું મેં કે આપણે એમ બોલીએ કે એક વ્હીકલ નીકળ્યું તો એક સ્થળથી બીજા સ્થળે જાય છે, મેઘરજથી મોડાસા દાખલા તરીકે જાય છે, તો એ 15 મિનિટમાં ક્યાં હશે? એના કરતાં તમે એમ બોલો કે 10 મિનિટમાં ક્યાં હશે? એના કરતાં એમ બોલો કે 5 મિનિટમાં ક્યાં હશે? જેટલો સમય ઓછો કરતા જાઓ છો એમ સાધન આટલામાં હોવાની સંભાવના એ વધતી જાય છે. આપણે એનાથી એમ બોલે કે 1 મિનિટમાં ક્યાં હશે, એનાથી આગળ ગયા કે 1 સેકન્ડમાં ક્યાં હશે, અને 1 સેકન્ડના પણ ભાગ વિચારી શકાય. 0.1 સેકન્ડ, 0.01 સેકન્ડ, 0.001 સેકન્ડ. તો સમય આપણે સૂક્ષ્મ વિચારીએ તો જે તે સમયનું એનું અવલોકન આપણને પ્રાપ્ત થાય. જે તે સમયની એની ઝડપ એ જ બોલાય એનો વેગ. એમાં ઝડપ અને વેગમાં કોઈ ફરક નહીં પડે. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ જુદું આવી શકે, પણ તાક્ષણિક વેગ અને તાક્ષણિક ઝડપ એ જે તે સમયનું અવલોકન છે. પણ આપણને એ ગતિનું વર્ણન કરતું કોઈ સમીકરણ આપણી જોડે હોવું જોઈએ. એ તમને આપેલું હશે જ્યારે આ એક્ઝામ્પલ તમે ગણશો ત્યારે, બરાબર છે. તો એ ગણવા માટેની જે રીત આપણે ગઈકાલે વાત કરી કે આપણે સરેરાશ વેગ જે બોલીએ છીએ તો એમાં આપણે આવું લખીએ છીએ કે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સનો મતલબ છે x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1. એટલે ડેફિનેશન મુજબ, વ્યાખ્યા મુજબ એવું થાય કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન ભાગ્યા લાગતો સમય. સમય માઇનસ નથી આવવાનો, સ્થાનાંતર માઇનસ હોઈ શકે, બરાબર છે. તો આ જે ફેરફાર છે એ મોટો ફેરફાર છે એટલે સરેરાશ બોલીએ છીએ. તમે બે બાજુ અહીંયા લિમિટ લઈ લો. લિમિટ કેવી? તો સમય સૂક્ષ્મ એકદમ, સમય શૂન્યની નજીક. શૂન્યની નજીક એટલે શું? તો 0.00001 સેકન્ડ કંઈક તો હોવું જોઈએ. 0 નહીં પણ 0ની નજીક, બરાબર છે. એને આપણે લિમિટેશન બાંધી શકીએ. તો આવું જો આપણે કરીએ તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. એટલે અહીંયા આપણે જો લિમિટ લઈ લઈએ તો એ સરેરાશ ના કહેવાય પણ તાક્ષણિક વેગ અથવા તાક્ષણિક ઝડપ કહેવાય. અને એમાં મોટો ફેરફાર ના આવે, નાનો ફેરફાર થઈ જાય, એટલા માટે એને કહી શકીએ dx બાય dt. મિત્રો તમે સ્થાનાંતર તરીકે x લીધું હોય તો આપણે ડેલ્ટા એક્સ કે dx એમ બોલીશું. તમે સ્થાનાંતર y પણ બોલી શકો છો, સ્થાનાંતર z પણ બોલી શકો છો, અને એની જગ્યાએ તમને બીજો કોઈ સિમ્બોલ r પણ આપેલો હોઈ શકે. એટલે એવું જરૂરી નથી કે આવું જ હોય. તમે y અક્ષ પર હોય તો dy બાય dt બોલી શકો, z અક્ષ પર હોય તો v બરાબર dz બાય dt બોલી શકો, અને કદાચ ત્રણેયનું કોમ્બિનેશન હોય સદિશ સ્વરૂપે તો એવી ઘટનામાં આપણે આવું પણ કહી શકીએ dr બાય dt. સદિશ સ્વરૂપે લખો તો આપણે તીર મારીશું ઉપર આ રીતે. r એટલે સ્થાનાંતર, બરાબર છે. તો આની અંદર આપણે આ વિકલનની ભાષા કહેવાય. તો વિકલન પહેલાં સમજવું પડશે કારણ કે તમે મેથ્સમાં એ વસ્તુ કશું ભણ્યા નથી. બાર સાયન્સની અંદર એ વસ્તુ આવે છે. આપણે અહીંયા મેથેમેટિક થોડી વાત કરવી પડશે. વિકલન કોને કહેવાય? બહુ ઇઝી વાત છે મિત્રો, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા તમને એક્સનું વિધેય આપેલું હશે, આ બધી ચર્ચા આપણે કરીશું. તમને કોઈ અહીંયા વેલ્યુ આપેલી છે આ રીતે, જુઓ સમજો. વિકલન કેવી રીતે કરીશું આપણે? તમને એમ કે એક્સનું સૂત્ર આપ્યું છે, અહીંયા આવું લખ્યું છે કે 5t² પ્લસ 60 + 9. આ આપણને સ્થાનાંતરનું સમીકરણ આપેલું છે, બરાબર છે.
હવે તમને અહીંયા એવું કે પહેલાં આપણે સિમ્પલ વાત કરીએ, ચલો એકદમ સરળ લઈએ. એક્સ બરાબર લખેલું છે કે અહીંયા 3t² પ્લસ 5 બરાબર છે. તમને એમ કે અહીંયા કે આપણે વેગ શોધવો છે, તાક્ષણિક વેગ લખ્યું છે અહીંયા કે t બરાબર 2 સેકન્ડે, t બરાબર 2 સેકન્ડે તાક્ષણિક વેગ શોધો, આવું તમને વાત કરી છે. બરાબર છે. તો તાક્ષણિક વેગ માટે આપણે શું કરવું પડે, તો આપણે વાત કરીએ એની થિયરી મુજબ v બરાબર શું લખવાનું, તો dx/dt. બરાબર છે. dx/dt એટલે કે x નું વિકલન, શું બોલાય આને, x નું t ની સાપેક્ષે વિકલન બોલાય આને. બરાબર છે. તો x નું t ની સાપેક્ષે વિકલન શું કરવાનું, આ રીતે લખ્યું છે આપણે d/dt, અહીંયા x ની વેલ્યુ મૂકી દેવાની. ચલો x કેટલા છે, 3t² વત્તા 5. બરાબર છે. વિકલનનો નિયમ એવો છે કે જે ઘાત હોય, કોનું વિકલન છે, t નું, તો જ્યાં t દેખાય ત્યાં જ વિકલન થાય. પહેલી વાત એ, જ્યાં t દેખાય ત્યાં એની ઘાત આગળ લાવવાની અને એક ઘાત ઓછી કરી દેવાની. ચલો સમજાવું તમને, જુઓ t ની કેટલી ઘાત છે, તો તમે કહેશો t ની 2 ઘાત છે, તો 2 આગળ લાવો એટલે 2t થઈ ગયું. t ની 2 હતી તો એક ઘાત ન લખો તો પણ ચાલે. શું કરવાનું, t નું વિકલન છે, t ની ઘાત આગળ લાવો અને એક ઘાત ઓછી કરો. તો t ની 2 ઘાત છે, 2 આગળ આવ્યા, t ની એક ઘાત ન લખો તો પણ ચાલે. અહીંયા 5 જોડે t નથી એટલે એનું વિકલન થાય નહીં. એટલે તમે અહીં લખશો 5 નું વિકલન કેટલું, 0. t હોય તો જ વિકલન થાય, t ની સાપેક્ષે વિકલન છે, આને વિકલન કહેવાય. બહુ ઇઝી છે. શું કરવાનું, ઘાત આગળ લાવો, એક ઘાત ઓછી કરો. તો t ની 2 ઘાત છે તો 2 આગળ આવ્યા એટલે 3 જોડે 2 ગુણાશે, t ની 2 ઘાત છે તો એક ઘાત થઈ જશે. બરાબર. ચલો શું લખશો આને, 60 + 0. હવે t બરાબર કેટલા મૂકવાના કીધા હતા, તો t બરાબર 2 સેકન્ડ લો. t બરાબર 2 સેકન્ડ લેશો તો ઝડપ મળશે 6 × 2 એટલે અહીંયા મળશે 12. આ દાખલા તરીકે મીટરમાં હતું તો આ એકમ થશે મીટર/સેકન્ડ. આ આપણને t બરાબર 2 સેકન્ડે આપણને ઝડપ પ્રાપ્ત થઈ અથવા વેગ પ્રાપ્ત થયો. કયો ઝડપ કે કયો વેગ, તાક્ષણિક વેગ અથવા તાક્ષણિક ઝડપ, બંને વસ્તુ એક જ આવશે. બહુ ઇઝી વાત છે મિત્રો. બરાબર છે. આમાં કોઈ તકલીફ પડે એવું નથી. એમાં કઈ કઈ વસ્તુની મુશ્કેલી આવશે બધી હું ચર્ચા કરું છું આગળ. તાક્ષણિક વેગ આપણે એક ઉદાહરણ લીધું, એવા અનેક ઉદાહરણ આપણે લઈ શકીએ. હું તમને બધી વાત અહીંયા સમજાવી દઉં છું, એ પ્રમાણે આપણે ગણતરી કરીશું. બરાબર. તમને અહીંયા કોઈ સમીકરણ આપેલું છે, દાખલા તરીકે જુઓ અહીંયા આપણે એક્સનું જ સમીકરણ લઈએ. એક્સ બરાબર લખ્યું છે કે 5t ની 3 ઘાત વત્તા 2t + 6. બરાબર. તમને એમ કે t બરાબર 1 સેકન્ડે સરેરાશ વેગ, અને સરેરાશ વેગ એ 1 સેકન્ડે ના હોય, એ 0 થી 1 સેકન્ડ એમ બોલાય. બરાબર છે. આપણે ખાલી વાત કરીએ, ચલો તાક્ષણિકની વાતો કરીએ, પછી પેલું તમને સમજ પડી જશે. અહીંયા એમ કે t બરાબર 1 સેકન્ડે તાક્ષણિક વેગ શોધો. તો શું કરવાનું આપણે, વેગ એટલે x નું વિકલન એટલે સમય, dx/dt સ્થાનાંતર ભાગ્યા સમય. ચલો d/dt સ્થાનાંતર x એટલે 5t ની 3 ઘાત વત્તા 2t + 6. ચલો આનું વિકલન શું કરીશું, શું શીખવાડ્યું મેં તમને, કોની સાપેક્ષે વિકલન છે, t ની સાપેક્ષે. જ્યાં t દેખાતા હોય એની ઘાત આગળ લાવવાની. તો t ની 3 ઘાત છે, 3 આગળ લાવો એટલે 5 × 3 એટલે 5 × 3 = 15. t ની 3 છે તો t ની 2 ઘાત. ચલો અહીંયા t ની 1 જ ઘાત છે તો t ની 1 ઘાત આગળ આવશે એટલે 1 × 2 એટલે 2 જ થાય. t ની 0 ઘાત આવું થાય. જુઓ t ની 0 ઘાત, t ની 0 ઘાત એટલે 1 થઈ ગયું, એટલે t નું થશે અહીંયા 1. જુઓ
ટીની 1 ઘાત હોય, એક આગળ આવે એટલે 2 ગુણ્યા 1 એટલે 2 થઈ ગયા. ટીની 1 ઘાત છે એની જગ્યાએ ટીની 0 ઘાત થશે. ટીની 0 એટલે 1 બોલાય. બરાબર. અહીંયા ટી નથી એટલે 0, ટી હોય તો 1 થઈ જશે. ચલો કેટલું થયું આ? 15t² વત્તા 2. અહીંયા ટી બરાબર કેટલા મૂકવાના છે આપણે? ટી બરાબર 1 સેકન્ડ લેતો. ટી બરાબર 1 સેકન્ડ લો તો વી બરાબર થશે 15 1નો વર્ગ વત્તા 2, એટલે આ તો 15 થવાનું, 15 વત્તા 2 એટલે 17 મીટર પર સેકન્ડ. આ એકમ શું છે જોઈ લેવાના, મીટરમાં હોય તો મીટર પર સેકન્ડ. આ મળ્યું આપણને તાક્ષણિક વેગ. બરાબર છે. આપણે ઘાત વધારવાની છે, બરાબર છે, આગળ એ ઘાત આગળ લાવવાની, એ ઘાત ઓછી કરવાની, બીજું કશું છે નહીં આમાં. આના પરથી આપણે એક્ઝામ્પલ જોઈશું. બરાબર. તાક્ષણિક વેગ અને તાક્ષણિક ઝડપ બંનેનું મૂલ્ય આપણને સમાન મળશે. વિકલન એટલે કોની સાપેક્ષે વિકલન છે ધ્યાન આપવાનું. પછી એમાં ઘણું બધું આવશે, એ આપણે આગળ જોઈએ છે, બીજી રીતો પણ આવશે એમાં. બરાબર છે મિત્રો. ઉદાહરણ 3.2 ની વાત કરીએ આપણે. શું આપેલું છે આપણને જુઓ. એક્સ અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન તમને આપેલું છે. તો પદાર્થનું સ્થાન કોઈ ચોક્કસ સમીકરણ મુજબ બદલાય છે. પદાર્થનું સ્થાન એક્સ બરાબર છે a વત્તા BT², આવું સમીકરણ છે, જેમાં એની વેલ્યુ તમને આપી દીધી છે. એની વેલ્યુ લખી દઉં છું અહીંયા 8.5 વત્તા બીની વેલ્યુ છે અહીંયા 2.5, ટી આપણે એમને એમ T², આવું સમીકરણ થાય. નંબર 1 આપી દો એને. અહીંયા કીધું છે કે ટી બરાબર 0 સેકન્ડે, એટલે જ્યારે સ્ટાર્ટ થઈ ગતિ ત્યારે ટી બરાબર 0 સેકન્ડે વેગ શોધો. એક્ઝેક્ટ સેકન્ડ કીધું છે એટલે તાક્ષણિક વેગ આવે. અને બીજી વાત કરી છે, આ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો છે કે ટી બરાબર 2 સેકન્ડ અને ટી બરાબર 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ શોધો. બરાબર. તમને કોઈ ચોક્કસ સેકન્ડે માગ્યું હોય તો તાક્ષણિક કહેવાય. અને એમ કે 0 થી 2 સેકન્ડ કે 0 થી 10 સેકન્ડ કે 2 થી 4 સેકન્ડ તો એ સરેરાશ કહેવાય. જે તે સમય આવે કે 2 સેકન્ડે એક્ઝેક્ટ તો એ જ તાક્ષણિક વેગ થાય. તમને એમ થાય કે 0 સેકન્ડે વેગ હોઈ શકે ને. આપણે જ્યારે અવલોકન સ્ટાર્ટ કર્યું ત્યારે એ કણ ગતિમાં હતો, તો 0 સેકન્ડ જ્યારે અવલોકન તમે કરો છો ત્યારે ગતિમાં છે તો વેગ હોઈ શકે. એવું જરૂર નથી કે 0 સેકન્ડ એટલે વેગ 0 જ થાય. કણ ગતિમાં હોય ને આપણે અવલોકન સ્ટાર્ટ કર્યું છે. બરાબર છે. ચલો એના માટે શું કરીશું જુઓ. તાક્ષણિક વેગ તો મેં તમને સમજાવી દીધો છે. આ ટી બરાબર 0 સેકન્ડે જે છે એ તાક્ષણિક વેગ આવશે. બરાબર છે. ટી બરાબર એટલે પહેલો મુદ્દો આપણે આ શોધવાનો છે અને બીજો મુદ્દો આપણે આ શોધવાનો છે. ટી બરાબર 0 સેકન્ડે તાક્ષણિક વેગ શોધવા માટે ચલો વી થશે એક્સનું વિકલન dx/dt, એટલે d/dt એક્સની જગ્યાએ શું છે અહીંયા? તો અહીંયા 8.5 વત્તા 2.5 T² છે, એટલે અહીંયા ટી નથી એટલે વિકલન 0. ચલો 2 આગળ આવ્યા, 2 ગુણ્યા 2.5 એટલે 5. ટીની 2 ઘાત છે તો ટીની 1 ઘાત. શું આન્સર આવશે? 5t. પણ અહીંયા ટી બરાબર 0 લેતો, ટી બરાબર 0 લો તો વી બરાબર શું થશે? 5 ગુણ્યા 0 એટલે વી બરાબર 0. શું મતલબ થયો? કે 0 સેકન્ડે કણ ગતિ કરતો નથી. આલે તમે આન્સરમાં જુઓ, ટી બરાબર આન્સર આવે 0 મીટર પર સેકન્ડ. બરાબર છે ને? ઓકે. ટી બરાબર 0 સેકન્ડે એની ઝડપ નથી. હવે વાત શું કરી કે ટી બરાબર 2 સેકન્ડ અને ટી બરાબર 4 સેકન્ડે સરેરાશ વેગ શોધો. સરેરાશ વેગમાં શું કરવાનું? અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ખબર હોવી જોઈએ. સમય તો ખબર પડી ગઈ કે 0 થી કેટલા સેકન્ડ, 2 થી 4 સેકન્ડ એટલે સમય 2 સેકન્ડ છે. તો તમારે શું કરવું પડશે બીજા મુદ્દા માટે? કે તમારે સ્થાન નક્કી કરવું પડશે પહેલાં. બીજો મુદ્દો, આ જે વાત કરી એ પહેલા મુદ્દાની વાત કરીએ આપણે. બરાબર.
चलो पहली बात है कि टी बराबर 2 सेकंडे कणનું સ્થાન કયા સમીકરણ પરથી? તો સમીકરણ 1 પરથી લેવું પડે. સમીકરણ 1 માં ટી બરાબર તમે 2 મૂકી દો તો 2 સેકન્ડ એનું સ્થાન મળી જાય. એમાં સ્થાન નક્કી કરવું પડશે. તો પ્રારંભિક સ્થાન એનું જે મળશે 2 સેકન્ડે, પ્રારંભિક સ્થાન એને આપણે x1 બોલીએ. બરાબર છે? ચલો x1 એટલે તમારે અહીંયા ટી બરાબર 2 મૂકી દેવાના. બરાબર છે? ચલો શું કરશો? તો 8.5 વત્તા 2.5 અને સમય કેટલો છે? 2 સેકન્ડ એટલે 2નો વર્ગ. પ્રારંભિક સ્થાન એટલે 2 સેકન્ડે વાત કરીએ ને. ચલો કેટલું થશે? 8.5 વત્તા આ 4 થયું. બરાબર છે? 4 ગુણ્યા 2.5 એટલે થશે 10. એટલે અહીંયા તમારે થયું 18.5 મીટરમાં છે. આ શામાં છે? તો આ બધું મીટરમાં છે. ઓકે, ચલો ટી બરાબર 4 સેકન્ડે કણનું સ્થાન એ અંતિમ છે એટલે એને કહેવાય અંતિમ સ્થાન. શોર્ટમાં લખું અંતિમ સ્થાન એટલે x2 એટલે ટી બરાબર 4 મૂકવાના છે. ચાલો સમીકરણ 1 પરથી બોલવાનું. તો 8.5 વત્તા 2.5 અને ટીની જગ્યાએ 4 સેકન્ડ છે એટલે 4નો વર્ગ. આ અંતિમ સ્થાન. બરાબર છે? 4 સેકન્ડે. ચલો 8.5 પ્લસ 16 16 દુ 32 અને 8 એટલે 40. બરાબર છે ને? એટલે અહીંયા થશે 48.5 મીટર. એકમ ખાસ, એકમમાં ભૂલ ના પડવી જોઈએ. શું કરવાનું? આપણે સરેરાશ વેગ શોધવો છે તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનની ખબર હોવી જોઈએ. ચલો બીજી વાત કરીએ આપણે સમય ડેલ્ટા ટી એટલે T2 માઇનસ T1 અંતિમ સમય અને પ્રારંભિક એ તો પ્લસ જ આવે. તો આપણે 2 સેકન્ડથી 4 સેકન્ડ છે એટલે અંતિમ 4 અને પ્રારંભિક 2 એટલે 2 સેકન્ડનો સમય છે ડેલ્ટા ટી. સમય 2 સેકન્ડની વાત કરી છે. ચલો સરેરાશ વેગ આવું લખો તોય ચાલે અને સીધું આમ મૂકી દો તો પણ ચાલે. બંનેમાંથી એક જ લખવાનું, 2 લખવાની જરૂર નથી. હું અહીંયા લખ્યું છે પણ તમારે યાદ રાખવાનું. સરેરાશ વેગ શું કહેવાય? તો આવું કહેવાય x2 માઇનસ x1 અપોન T2 માઇનસ T1 અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન ભાગ્યા લાગતો સમય. તો એના અનુસંધાનમાં આપણો જવાબ થશે સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ x2 એટલે 4 સેકન્ડે એનું સ્થાન કેટલા પર છે? તો એ છે 48.5 પર માઇનસ પ્રારંભિક સ્થાન એટલે કે 2 સેકન્ડે કેટલા પર છે? 18.5 અને લાગતો સમય ડેલ્ટા ટી T2 માઇનસ T1 એ છે 2 સેકન્ડ. ખબર પડી ગયા? T2 માઇનસ T1 2 સેકન્ડ. આ કેટલું થયું ઉપર? 30 ભાગ્યા 2 એટલે અહીંયા જવાબ આવશે 15 મીટર પર સેકન્ડ. આ શું મળ્યું આપણને? સરેરાશ વેગ. બરાબર છે? ચલો આન્સર જુઓ અંદર શું આપેલું છે તમને. તો અહીંયા 15 લખેલો છે અને પ્રારંભમાં 0 આપેલું છે. અંદર જવાબ બધા આપેલા છે મિત્રો, પણ એ એક્ઝેક્ટલી ગણતરી એની બધી કરેલી નથી આપણને. બરાબર? આ પ્રમાણે અહીંયા આપણો આન્સર થશે. મિત્રો વિકલન તમને ઇઝી લાગ્યું હશે કે જેની સાપેક્ષે વિકલન હોય એ ઘાત અંદર એ વસ્તુ અંદર આવેલી હોય તો એનું વિકલન થાય. એની ઘાત આગળ લાવવાની અને એક ઘાત ઓછી કરી દેવાની. એ થઈ ગયું વિકલન. ઇઝી વાત છે. પણ એમાં થોડુંક અલગ રીતે હોય. આવું લખ્યું છે કે x બરાબર 5 અપોન ટીની 3 ઘાત વત્તા 7t પ્લસ 10. આમાં તમને એમ કે વેગ શોધો તો વેગ એટલે શું? તો તમે બોલશો dx/dt. પણ મિત્રો જ્યારે ટી નીચે આવેલા હોય તો એની અંદર ટીને ઉપર લઈ જઈને કામ કરવાનું, નીચે વિકલન નહીં કરતા. ટીની 3 ઘાત છે તો આને આવું લખાય. જુઓ ટીની 3 નીચે છે, ઉપર લાવો તો શું લખાય? ટીની -3 પ્લસ 7t પ્લસ 10. હવે વિકલન કરો, ધ્યાન આપજો ને. ચલો -3 આગળ આવે એટલે 5 3 15. ટીની -3 એક ઘટાડો
-3 -1 -4. ક્લિયર? એક ઘાત ઘટાડી, વધારી નથી આપણે. -3 માં 1 ઘટાડો -4 થશે. +7 ટીનું 1, અહીંયા ટી નથી એટલે 0. આવું થશે મિત્રો. એટલે અહીંયા આવું હોય સીધું કે x બરાબર 1/, અહીંયા ધ્યાન આપવાનું, 1/t². dx/dt કરો તો t ઉપર લાવશો એટલે dx/dt લખશો. શું લખશો? d/dt t ની -2 આગળ t ની -3. બરાબર છે? એક ઘાત આપણે ઘટાડી -2 માંથી. આવું આપણે કામ કરી શકીએ. પછી તમે આવું લખી શકો, t ની -3 નીચે લઈ જાઓ તો t ની 3 ઘાત લખી શકાય. તો આવું કરી શકાય. બરાબર છે? ચલો, હોમવર્કમાં એક દાખલો આપું છું, જાતે ગણજો હોમવર્કમાં. અને મિત્રો બધા મોકલો, તમે ગણીને મોકલો. બધા નથી મોકલતા. જે એક્ટિવ છે 10 વિદ્યાર્થીઓ એ જ એક્ટિવ છે, બીજા નથી. ઓકે, ચલો. તમને લખેલું છે કે x બરાબર 3t² + 9t + 2. તમને એમ કહે કે t બરાબર 1 સેકન્ડથી t બરાબર 3 સેકન્ડમાં સરેરાશ વેગ શોધો. એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન લઈને કામ કરશો. બીજી વાત કરી કે t બરાબર 2 સેકન્ડે વેગ શોધો. તો t બરાબર 2 સેકન્ડ એક્ઝેક્ટલી બોલે આપણને. એટલે આ જે કહેવાય ને એ તાક્ષણિક વેગ કહેવાય. શું કહેવાય? તાક્ષણિક, તત્કાલીન વેગ આવશે. મેં તમને ઉદાહરણ ચલાવ્યું છે, એ પ્રમાણે તમે ગણશો અને આનો આન્સર તમે બધા મને મોકલશો. કોઈ બાકી ન રહ્યું છે. બરાબર છે? જો ગણતરી કરીને નહીં મોકલાઈ તો 10 વાર લખવો પડશે કમ્પલસરી, કારણ કે કામ નથી કરતા. બધાએ કામ કરવાનું છે. અને હજુ 4-5 વિદ્યાર્થીઓના એકમ કસોટી જમા કરવાના બાકી છે. બરાબર છે? એમને મેં કીધું તે પ્રમાણે 2 વાર લખવાનું છે. હવે એકવાર લખેલો ચોપડો લેવામાં નહીં આવે, અને જ્યારે કહેવામાં આવે ત્યારે સ્કૂલમાં જમા કરાવવા આવજો. આ ગણતરી કરીને મને બધા આવતીકાલે મોકલી આપશો. બરાબર છે?